आप आज मैं आपको दिखाऊंगा कि सबसे ये कविता के आपको पाठ पहला वाला दिखाऊंगा। तो चलो पाठ को शुरू करते हैं। तो ये है कविता पहला पाठ वाला। तो इस कविता को हमें सबसे पहले नाम आप देख लीजिए। इसका नाम है पर्वत तारा और इसका स्वाध्याय वाद्य आपको दिखा देंगे। सबसे पहले देखो ये पाठ पहला है, सुरेश दलाल जी का है। सुरेश दलाल जी का है और इसकी आप यह बोलना चाह रहे हैं पर्वत तारा पोड़ा खंबा સરવર તારી આંખ એટલે અન્વય કહેવા માંગે છે કે એ પર્વત તારા પોળા ખંભા સર્વ એટલે એવું કહેવા માંગે છે કે ઈશ્વર તારા પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક એટલે કવિ આમાં એવું કહેવા માંગે છે કે આપણે હું ઈશ્વરને ક્યાંક ને ક્યાંક જોઉં છું। દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત એટલે એક અત્યારે કહેવા માંડે છે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત એટલે વૃક્ષો તારી વાત કરે અને દરિયો તારું દિલ વિશાળું મેં ધનુષના તું રંગોમાં તું રમી રહ્યો રણિયાર એટલે તું મેં ધનુષના રંગોમાં રમી રહ્યો રણિયાર તરણાનો તું તારણહારો ઝરણાનો તું નાદ એટલે તે અત્યારે કહેવા માંગે છે કે તું તરણાનો તું તારણહારો ઝરણાનો છે નાદ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એટલે કહેવા માંગે છે કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એટલે ફૂલની રંગ સુગંધે તારી ભેટ છે। સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા એટલે એવું કહેવા માંગે છે સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આ ગયા ભમરા એટલે એવું કહેવા માંગે છે કે આપણા આ બધા વિશ્વ તારી ભેટ છે। રાળ તાળને લાડીની સાથે મોર પીછનું સૂર એટલે એવું કહેવા માંગે છે કે રાળ તાળની લાડની સાથે મોર પીછનું સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર એટલે અત્યારે એવું કહેવા માંગે છે સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર એટલે હે ઈશ્વર તું સંતા કુકડી રમતો રમતો રહે છે નજીક ને દૂર અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે એટલે એવું કહે છે કે આપણા અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે એટલે તું જ કહે કે આ મારી હોડીને કોણ હંકારે એવું કહેવા માંગે છે। તો આપણે હવે આગળ જોઈએ તો આમાં છે શબ્દાર્થ ખભા સરોવર ખંભા સરોવર તો કુદરતી રીતે બનેલું સરોવર તળાવ વિશાળું ઘણું મોટું રણિયાત અહીં સુંદર તણખલું નાદ આ બધું તમારે જાતે લખવાનું છે। સૌથી પહેલાં તો આ શબ્દાર્થ લખવાનું શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એટલે આજ્ઞા એટલે તમને ખબર જ છે જુગનુંને આપણે આજ્ઞા કહીએ છીએ ગુજરાતીમાં વાતચીત। તો આપણે હવે આપણે બીજા પાઠમાં શીખવાડીશું બધું આ આખું સ્વાધ્યાય આખા બીજા પાઠમાં શીખવાડીશું। તો આજનો વિડીયો અત્યારે જ એન્ડ કરીએ તો વિડીયો બંધ કરીએ।
તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો.